हेलो विद्यार्थी मित्रों, आपणे आगळना विडियोमां विभाज्यतानी चावीओ जोई हती के 2 वडे विभाज्य छे, 3 वडे विभाज्य छे, एवी बधी चावीओ जोई हती। चावीओनो मतलब शुं हतो तो के कोई पण आपणने संख्या आपी छे तो ए संख्याने तमे ए संख्याने 2, 3, 4, 5, 6, 8, 9 અને 10 અને 11 આ બધી સંખ્યાઓ વડે ભાગી શકો છો કે નહીં, અને ભાગી શકો છો તો એ કઈ રીતે ભાગાકાર શક્ય છે તો એના માટેની ટૂંકી રીત હતી, એટલે કે એ ચાવીઓ આપણે શીખી હતી। તો એ ચાવીઓનો ઉપયોગ હવે આપણે આ સ્વાધ્યાય 3.3 ની અંદર જોઈએ। તો એમાં પહેલો પ્રશ્ન જે છે તે છે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। હવે અહીં આપણને એક કોષ્ટક આપેલું છે, તેમાં આપણને સંખ્યાઓ આપી છે અને જેટલા વડે વિભાજ્ય છે તેવી બધી જ સંખ્યાઓ, એટલે કે આપણે જેટલી ચાવીઓ જોઈ હતી એ બધી જ ચાવીઓનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો રહેશે અને આપણને ખ્યાલ આવશે કે એના વડે વિભાજ્ય છે કે નથી। તો અહીંયા આપણને પહેલી સંખ્યા આપેલી છે 128। હવે અહીંયા આપણને એમ કીધું છે ના વડે વિભાજ્ય, તો અહીંયા બધી જ સંખ્યાઓ આપેલી છે તો એ બધી સંખ્યાઓ પ્રમાણે આપણે જોતું જવાનું છે કે એના વડે વિભાજ્ય છે કે નથી। તો હવે પહેલાં આપણે 2 વડે વિભાજ્ય, તો આપણે 2ની વિભાજ્યતાની ચાવીને યાદ કરીએ અને જોઈએ કે તે આ 128ને ભાગે છે કે નહીં। તો કે 2ની વિભાજ્યતાની ચાવી શું હતી તો કે આપેલી સંખ્યાનો કોઈ એકમનો અંક, એકમનો અંક એટલે કયો તો કે જમણી બાજુથી શરૂ કરીને પહેલો અંક આવે એને આપણે એકમનો અંક કહીએ। તો આ એકમનો અંક છે એ કેવો હોવો જોઈએ તો 2ની વિભાજ્યતાની ચાવીમાં એવું હતું કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને તમે 2 વડે ભાગી શકો છો। તો અહીંયા આપણે 128ની અંદર એકમનો અંક શું આપેલો છે 8, તો કે 8 છે એ બેકી સંખ્યા એટલે કે બેકી અંક છે, અને આપણને ખબર છે વિભાજ્યતાની ચાવીમાં 2ની જે વિભાજ્યતાની ચાવી જોઈ એમાં શું હતું 0, 2, 4, 6 કે 8, તો અહીંયા પાછળ 8 આપેલા છે। તો આ 128ને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો, તેથી આપણે આ 2 વડે એને ભાગી શકશું। તો આપણે ખાનામાં શું લખીશું, હા કે નામાં જવાબ આપણે આપવાના રહેશે। તો અહીંયા હું લખીશ હા, તો કે 2 વડે આપણે 128ને ભાગી શકીએ છીએ। હવે 3ની વિભાજ્યતાની ચાવી, તો હવે 3ની વિભાજ્યતાની ચાવીને આપણે યાદ કરીએ તો 3ની વિભાજ્યતાની ચાવી શું હતી તો કે આપણને આપેલી સંખ્યા, એટલે કે જે સંખ્યા આપેલી છે તેના બધા જ અંકો, એટલે અહીંયા આપણને જે સંખ્યા આપી છે 128 તેની અંદર કેટલા અંકો છે તો કે 3 અંકો છે 1, 2 અને 8। તો કે 3ની વિભાજ્યતાની ચાવીમાં એવું હતું આપેલી સંખ્યામાં જેટલા અંકો આપેલા છે એ અંકોનો તમારે સરવાળો કરવાનો, અને એ સરવાળાને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો તો આ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો। તો હવે આપણને જે અંકો આપેલા છે એનો આપણે સરવાળો કરીએ, તો હવે અંકોનો સરવાળો કરીએ 8 + 2 + 1 કરીએ તો 8 ને 2 10, 10 ને 1 11। હવે તમે 11ને 3 વડે ભાગી શકો તો કે નહીં, 11ને તમે 3 વડે ભાગી શકતા નથી। તો હવે આ સંખ્યાને પણ તમે 3 વડે ભાગી શકશો નહીં, એટલે અહીંયા 3ની વિભાજ્યતાની ચાવી લાગુ પડતી નથી, એટલે કે 3 વડે તમે 128ને ભાગી શકતા નથી। તો અહીંયા શું આવશે ના। તો જ્યાં ભાગી શકાય છે ત્યાં આપણે હા લખીશું અને જેના વડે ભાગી શકાતું નથી તો ત્યાં આપણે ના લખીશું। હવે 4ની વિભાજ્યતાની ચાવી, તો 4ની વિભાજ્યતાની ચાવીમાં એવું હતું કે જમણી બાજુથી એટલે કે પાછળથી શરૂ કરીને 2 અંકો એટલે કે એકમ અને દશક, એકમ અને દશક આ 2 અંકોને, આ 2 જે અંકો છે એને તમે 4 વડે ભાગી શકો। તો આપેલી ગમે એટલી અંકોની સંખ્યા આપેલી હોય તેને તમે 4 વડે ભાગી શકો। તો અહીંયા આપણને 3 અંકની સંખ્યા આપી છે, પરંતુ 4ની વિભાજ્યતાની ચાવીમાં માત્ર છેલ્લા 2 જ અંકો એટલે કે એકમ અને દશક આ 2 જ અંકોનો આપણે ઉપયોગ કરવાનો રહેશે। તો હવે આ 28 છે એને તમે 4 વડે ભાગી શકો કે નહીં, તો 4ના ઘડિયામાં જોઈ જવાનું કે 28 આવે છે તો આવતા હોય તો હા, અને ન આવતા હોય તો તમે 4 વડે એને ભાગી શકતા નથી। તો 4નો ઘડિયો આપણે બોલીએ ચોકે ચોકે 16, 4 × 5 = 4 × 24, 4 × 7 = 28। તો 4, 7, 28, તો તમે 28ને જો 4 વડે ભાગી શકતા હો તો તમે 128ને 4 વડે ભાગી શકો છો। તો અહીંયા 4ની વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે, તેથી અહીંયા આપણે લખીશું હા। હવે 5ની વિભાજ્યતાની ચાવી, તો હવે 5ની વિભાજ્યતાની ચાવી શું હતી તો કે જે આપણને આપેલી સંખ્યા છે એનો એકમનો અંક
જો 0 કે 5 હોય, આ બેમાંથી કોઈ પણ એક હોય, 0 અથવા તો 5, તો તે સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકો છો. તો અહીં આપણને 128 આપ્યા છે અને એમાં એકમનો અંક એટલે કે પાછળનો અંક 8 છે, નથી 0 કે નથી 5, તો તમે આને 5 વડે ભાગી શકશો નહીં. તો અહીં આપણે લખીશું ના, એટલે કે 5 વડે 128ને ભાગી શકાતા નથી. હવે 6ની વિભાજ્યતાની ચાવી. હવે 6ની વિભાજ્યતાની ચાવી શું હતી તો યાદ કરીએ તો કે 6ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે આપેલી સંખ્યાને જો તમે 2 વડે ભાગી શકતા હો અને 3 વડે પણ નિશેષ ભાગી શકતા હો તો તે સંખ્યાને તમે 6 વડે નિશેષ ભાગી શકો છો. તો અહીંયા આપણને 2 અને 3ની ચાવી તો આગળ જોઈ લીધી, એટલે સીધું ત્યાંથી જ કરવાનું, એટલે કે હવે પાછું 2 અને 3ની ચાવીઓ લાગુ પાડવાની નથી. એ આપણે અહીંયા જોઈ લીધી હતી તો કે 2માં હા અને 3માં ના, એટલે કે 2 વડે ભાગી શકાય છે પરંતુ 3 વડે તેને ભાગી શકાતા નથી. તો તેને 6 વડે ભાગી શકાય તો કે નહીં. બંનેમાં જો હા હોય, 2 અને 3 બંને વડે જો આ સંખ્યાને ભાગી શકાતી હોય તો જ તમે એને 6 વડે ભાગી શકો છો, નહીતર નહીં. તો તમને 2માં હા છે અને 3માં ના છે તો 6 વડે તમે ભાગી શકશો તો કે નહીં. તો ત્યાં તમારે લખવાનું રહેશે ના. હવે આવે છે 8ની વિભાજ્યતાની ચાવી. હવે 8ની વિભાજ્યતાની ચાવી શું હતી તો કે 8ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે આપેલી સંખ્યામાં છેલ્લા 3 અંકો એકમ, દશક અને 100 એટલે કે આ 3 અંકોને તમે 8 વડે ભાગી શકો તો તમે એ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકો. હવે આપણને અહીંયા 3 અંકની જ સંખ્યા આપી છે. તમને 5 અંકની સંખ્યા આપેલી હોય તો પણ તમારે છેલ્લા 3 અંકો એકમ, દશક અને 100 આ 3 અંકોને જ 8 વડે પહેલાં ભાગી જોવાના. જો નિશેષ ભાગી શકાતા હોય એટલે કે શેષ 0 વધતી હોય તો તમે આપેલી સંખ્યાને 8 વડે ભાગી શકો છો. તો હવે અહીંયા 128ને આપણે 8 વડે ભાગાકાર કરીએ. તો હવે 8 વડે ભાગાકાર કરીએ તો 8 એકા 8, 8 દુ 16, 8 દુ 16 વધી જશે તો 8 એકા 8. હવે 12 માંથી 8 જાય તો કેટલા વધશે 4. હવે ઉપરથી ઉતર્યા 8. હવે 8ના ઘડિયામાં 48 આવે છે કે નહીં તે જોઈએ. તો કે 8 પંચા 40, 8 છંક 48. 48 માંથી 48 જાય તો શેષ વધે છે 0. એટલે કે તમે 128ને 8 વડે ભાગી શકો છો. તો અહીંયા 8 વડે વિભાજ્યતાની ચાવી જે છે એ લાગુ પડે છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 3 અંકની સંખ્યા છે એટલા માટે આપણે 128ને 8 વડે ભાગીએ. હવે આગળ આપણે 4 અંકની સંખ્યા આવે છે તો એમાં 8ની ચાવી લઈશું ત્યારે છેલ્લા 3 અંકો જ લઈશું. આગળનો જે 1 છે, 1000નું સ્થાન છે એને આપણે ભાગાકારમાં લઈશું નહીં. એટલે હવે આ 128 છે એને 8 વડે ભાગી શકાય છે. તો આપણે આ ચાવીમાં શું લખીશું? હા, તો કે 128ને 8 વડે ભાગી શકાય છે. હવે આવે છે 9ની વિભાજ્યતાની ચાવી. તો કે 9ની વિભાજ્યતાની ચાવી શું હતી તો કે 9ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે જેવી આપણે 3માં જોઈ હતી કે 3ની વિભાજ્યતાની ચાવીમાં શું જોયું હતું તો કે આપેલી સંખ્યાના તમામ અંકોનો શું કર્યો હતો? સરવાળો કર્યો હતો. તો 9ની વિભાજ્યતાની ચાવી પણ એવી જ છે કે આપણને આપેલી સંખ્યા જે હોય એમાં જેટલા અંકો આપ્યા છે એનો સરવાળો કરવાનો અને એને તમે 9 વડે ભાગી શકતા હો તો આપેલી સંખ્યાને તમે 9 વડે ભાગી શકો. તો હવે આપણને આપેલી સંખ્યામાં અંકોનો સરવાળો કરીએ તો 8 + 2 + 1 તો કેટલા થતા હતા? 11. તો હવે 11ને તમે 9 વડે ભાગી શકો ખરા? તો કે નહીં. 9 વડે 11નો ભાગાકાર થતો નથી એટલે અહીંયા આવશે ના. હવે આવે છે 10ની વિભાજ્યતાની ચાવી. અને 10ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે આપેલી સંખ્યામાં એકમનો અંક 0 હોય તો જ 10 વડે ભાગી શકાય, નહીતર નહીં. તો આપણને આપેલી સંખ્યામાં એકમનો અંક 8 છે, 0 નથી, તેથી આ સંખ્યાને તમે 10 વડે ભાગી શકતા નથી. તેથી આપણે લખીશું ના. હવે 11 વડે વિભાજ્યતાની ચાવી. હવે 11ની વિભાજ્યતાની ચાવી ખાસ તેમાં શું હતું તો કે જે સંખ્યા આપણને આપેલી છે એમાં જમણી બાજુથી શરૂ કરી અને એકી સ્થાનના અંકોનો સરવાળો માઇનસ બેકી સ્થાનના અંકોનો સરવાળો. હવે અહીંયા આપણને 3 અંકની સંખ્યા આપેલી છે તો અહીંયા એકી સ્થાનના અંકો એટલે જમણી બાજુથી શરૂ કરીને એકી સ્થાન એટલે કે 8, પછી 2 ને છોડી દેવાના, પછી 1. તો કે 8 અને 1 તો 8 ને 1 કેટલા થશે? 9 થશે. આપણે અહીંયા જોઈએ એકી સ્થાનના અંકોનો સરવાળો એટલે કે 8 + 1 એટલે કે 9.
માઇનસ બેકી સ્થાનના અંકોનો સરવાળો. હવે અહીંયા બેકી સ્થાનમાં માત્ર 2 જ છે. હવે એની આગળ લેવા જઈએ તો કોઈ સંખ્યા છે નહીં, એટલે માત્ર આપણે 2 જ બાદ કરવાના રહેશે, એટલે કે 9 - 2. તમને ખ્યાલ આવશે કે અહીંયા 11ની વિભાજ્યતાની ચાવીમાં એકી સ્થાન કીધું છે, એકી સંખ્યા નથી કીધી. એકી સ્થાન એટલે જ્યાંથી તમે શરૂ કરો ત્યાં પહેલું જે સ્થાન આવે એને એકી સ્થાન કહેવાય છે. એટલે આપણે જ્યારે શરૂ કરીએ છીએ 1 2 3 બોલવાનું, ત્યારે 1 પહેલાં બોલીએ છીએ તો 1 એ એકી સંખ્યા થાય છે, પછી 2 બોલીએ છીએ તો એ બેકી સંખ્યા થાય છે, એટલે 1 મૂકીને 1 લેવાના છે. એટલે કે જમણી બાજુથી શરૂ કરી પહેલી સંખ્યા આવે એ એકી સ્થાનનો અંક થશે, તેને પછી બીજી સંખ્યા જે છે બેકી સંખ્યા થશે, બેકી અંક થશે, અને ત્યાર પછી જે આવશે એ પાછું એકી, એટલે કે 1 મૂકીને 1 તમારે સંખ્યા લેવાની રહેશે. તો 8 + 1 9 માઇનસ બેકી સ્થાનના અંકોનો સરવાળો એટલે 2. હવે 9માંથી 2 જાય તો કેટલા વધશે? તો કે 9માંથી 2 જાય તો 7 વધે છે. હવે 11ની વિભાજ્યતાની ચાવીમાં એવું હતું, એકી સ્થાનના અંકોનો સરવાળો માઇનસ બેકી સ્થાનના અંકોનો સરવાળો, એટલે કે બંનેનો તફાવત જો 0 આવે કે 11નો ગુણક એટલે કે 11 વડે ભાગી શકાય તેવો આવે તો જે 11 વડે વિભાજ્ય છે. તો અહીંયા મને બેયનો તફાવત 7 મળે છે, નથી 0 મળતો કે નથી 11નો ગુણક એટલે 11 વડે ભાગી શકાય તેવી કોઈ સંખ્યા મળતી નથી. તો આ જે 128 છે તે 11 વડે ભાગી શકાતા નથી, તેથી આપણે ત્યાં લખીશું ના. તો આ થઈ 128ના વિભાજ્યતાની ચાવી. બધા જ 2 થી 11 સુધીમાં જેટલી સંખ્યા વડે ભાગી શકાય તેમાં હા અને ન ભાગી શકાય તેમાં આપણે ના લખ્યું. હવે બીજી સંખ્યા લઈએ 990. હવે આમાં પહેલાં 2ની ચાવી લગાડીએ તો કે 2ની ચાવી હતી 0 2 4 6 કે 8. જો એકમનો અંક હોય તો એ 2 વડે વિભાજ્ય છે. તો અહીંયા એકમનો અંક કેવો છે? 0. તો 0 હોય તો એ 2 વડે વિભાજ્ય છે, તેથી આપણે લખીશું હા 2 વડે ભાગી શકાય છે. હવે 3ની વિભાજ્યતાની ચાવી. તો 3ની વિભાજ્યતાની ચાવીમાં આપણે શું કર્યું? બધાયના અંકોનો સરવાળો કરવાનો છે. તો બધા અંકોનો સરવાળો કરીએ 9 + 9 + 0. તો 9 ને 9 18. 0 તો ઉમેરાતા નથી, કારણ કે આપણે 0 આગળ જોયો હતો કે સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો કે 0 છે. એટલે 0 કોઈ પણ સંખ્યામાં ઉમેરો તો કોઈ સંખ્યામાં ફેરફાર થતો નથી. તો 9 ને 9 18. તો તમે 18ને 3 વડે ભાગી શકો છો? તો કે હા, 18ને 3 વડે ભાગી શકાય છે. 3 × 3 3 × 6 3 × 9 3 × 12 3 × 5 15 3 × 6 18. તો તમે અહીંયા શેષ કેવી વધી? 0 વધી. તો કે તમે 18ને 3 વડે ભાગી શકો છો, તો તમે આ 990ને પણ તમે 3 વડે ભાગી શકો. તો ત્યાં આવશે હા. હવે આવે છે 4ની વિભાજ્યતાની ચાવી. 4ની વિભાજ્યતાની ચાવીમાં છેલ્લા 2 અંક એકમ અને દશક, આ 2 અંકોનો ઉપયોગ કરવાનો છે. તો એ 2 અંકો છે 90. એને 4 વડે જો તમે ભાગી શકો તો 990ને તમે 4 વડે ભાગી શકો. તો હવે 90ને તમે 4 વડે ભાગો. ચાલો, તો 4 × 4 4 × 2 8. 9માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતર્યો 0. હવે 4ના ઘડિયામાં 10 આવે ખરા? નહીં. 4 × 2 8. હવે 10માંથી 8 જાય તો પાછા 2 વધે. અહીંયા શેષ 0 વધતી નથી, એટલે તમે 90ને 4 વડે ભાગી શકતા નથી. તો તમે 990ને પણ 4 વડે ભાગી શકશો નહીં, તેથી અહીંયા આવશે ના. હવે 5 વડે. તો 5ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે એકમનો અંક 0 અથવા 5 હોય તો તેને 5 વડે તમે ભાગી શકો છો. તો અહીંયા કયો છે? 0. તો તમે એને 5 વડે ભાગી શકવાના છો, તો એમાં લખાશે હા. હવે 6ની વિભાજ્યતાની ચાવી. તો 6ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે 2 વડે વિભાજ્ય હોય અને 3 વડે પણ વિભાજ્ય હોય, તો એ 6 વડે વિભાજ્ય હોય જ. તો અહીંયા 2 વડે વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે. તો આ 990 છે તે 6 વડે પણ વિભાજ્ય હોય જ, એટલે એમાં આવશે હા. હવે 8ની વિભાજ્યતાની ચાવી. હવે 8ની વિભાજ્યતાની ચાવી એવી કે એકમ, દશક અને 100, એટલે કે આપેલી સંખ્યામાં છેલ્લા 3 અંકોને જો તમે 8 વડે ભાગી શકતા હો તો આપેલી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. તો હવે 990ને આપણે 8 વડે ભાગીએ. ચલો, 8 × 8. 9માંથી 8 જાય તો વધે 1, ઉપરથી ઉતર્યા 9. હવે 8ના ઘડિયામાં 19 આવે છે કે નહીં? તો 8 × 8 8 × 2 8 × 24 વધી જશે. 8 × 2 16. હવે 19માંથી 16 જાય તો કેટલા વધશે? તો કે 9માંથી 6 જાય તો 3, ઉપરથી ઉતર્યા
0. હવે 8ના ઘડિયામાં 30 આવે છે? નથી આવતા. તો આને 990 ને તમે 8 વડે ભાગી શકતા નથી. તેથી અહીંયા આવશે ના. હવે 9ની વિભાજ્યતાની ચાવી. તો 9ની વિભાજ્યતાની ચાવીમાં શું જોયું હતું આપણે આગળ? તો કે 9ની વિભાજ્યતાની ચાવીમાં આપેલા અંકોના સરવાળાને 9 વડે ભાગી શકો તો આપેલી સંખ્યાને તમે 9 વડે ભાગી શકો છો. તો હવે આપેલી સંખ્યાનો સરવાળો એટલે 9 + 9 + 0 એટલે 9 દુ 18. તો 9 દુ 18 એટલે કે 9 વડે વિભાજ્ય છે જ 18. 18 ભાગ્યા 9 કરો તો 9 દુ 18. તમને શેષ કેવી મળે છે? 0. એટલે નિશેષ ભાગી શકો છો. તેથી આ 990 ને તમે 9 વડે ભાગી શકો છો. તો એમાં લખીશું આપણે હા. હવે 10ની વિભાજ્યતાની ચાવી. તો 10ની વિભાજ્યતાની ચાવીમાં પાછળ એકમનો અંક 0 હોય તો તેને તમે 10 વડે ભાગી શકો છો. તો અહીંયા આવશે હા. હવે 11માં પાછળથી જમણી બાજુથી શરૂ કરી એકી સ્થાનના અંકોનો સરવાળો એટલે કે 0 + 9 એટલે કેટલા થશે? 9 માઇનસ બેકી સ્થાનના અંકોનો સરવાળો એટલે બેકી સ્થાનમાં અહીંયા એક જ સંખ્યા છે 9. તો 9 માઇનસ 9 કેટલા થશે? 0. તો અહીંયા 11 વડે વિભાજ્ય છે. કેમ? તો કે 11ની વિભાજ્યતાની ચાવીમાં એવું હતું એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત જો 0 આવે કે 11 વડે વિભાજ્ય હોય તેવી કોઈ સંખ્યા આવે તો તે 11 વડે વિભાજ્ય હોય છે. તો અહીંયા આપણને બંનેનો તફાવત કેટલો મળે છે? 0 મળે છે. તો અહીંયા 0 છે તેથી 11 વડે વિભાજ્ય છે. તો આપણે 11 વડે વિભાજ્યતાની ચાવીમાં શું લખીશું? હા. તો આ થઈ 990. હવે આપણે જોઈએ આગળની સંખ્યા 1586. તો હવે 1586માં 2ની વિભાજ્યતાની ચાવી આપણે લાગુ પાડીએ. તો 2ની વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે આપેલી સંખ્યામાં એકમનો અંક બેકી સંખ્યા એટલે કે 0, 2, 4, 6 કે 8 હોય તો તેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો અહીંયા એકમનો અંક કયો છે? 6. તો એને 2 વડે ભાગી શકાય છે. તો 2ની વિભાજ્યતાની ચાવીમાં આપણે લખીશું હા. હવે 3ની વિભાજ્યતાની ચાવી. તો 3ની વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે આપેલી સંખ્યામાં જેટલા અંકો છે એ બધાનો સરવાળો કરવાનો, એને 3 વડે ભાગી શકો તો આપેલી સંખ્યાને તમે 3 વડે ભાગી શકો છો. તો આપેલી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો 1 + 5 + 8 + 6 કરીએ. હવે આ બધી જ સંખ્યાનો આપણે શું કરીએ? સરવાળો કરીએ. હવે સરવાળો કરીએ તો મોટી સંખ્યાથી આપણે શરૂ કરીશું. મોટી સંખ્યા તો કે 8, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 1, 20. તો સરવાળો આપણને મળે છે 20. હવે તમે 20ને 3 વડે ભાગી શકો? નહીં. તો કે 3ના ઘડિયામાં કાંઈ 20 આવતા નથી. તો આ સંખ્યાને તમે 3 વડે ભાગી શકશો નહીં. તો અહીંયા આવશે ના. હવે 4 વડે વિભાજ્યતાની ચાવી. તો 4 વડે વિભાજ્યતાની ચાવીમાં શું છે? તો કે છેલ્લા 2 અંકો એકમ અને દશક આ 2 સ્થાનને જે સંખ્યા છે એને તમે 4 વડે ભાગી શકશો તો તમે આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકશો. તો હવે આપણે લઈએ 86. 86ની આપણે 4 વડે ભાગાકાર કરીએ. 4 × 4, 4 દુ 8. 8માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતર્યા 6. 4 × 4, 6માંથી 4 જાય તો 2. તો અહીંયા શેષ મને 0 મળતી નથી. જો શેષ 0 મળે તો આપેલી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો છો. તો તમે જો 86ને 4 વડે નથી ભાગી શકતા તો તમે 1586ને પણ 4 વડે ભાગી શકશો નહીં. તેથી અહીંયા લાગુ પડતી નથી. તેથી 4 વડે વિભાજ્ય નથી. હવે 5ની વિભાજ્યતાની ચાવી શું છે? તો કે એકમનો અંક 0 અથવા 5 રો. તો અહીંયા 0 નથી અને 5 પણ નથી. તેથી આને 5 વડે પણ ભાગી શકાતા નથી. ત્યારબાદ 6ની ચાવી. તો 6ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે 2 વડે અને 3 વડે બંને વડે જો ભાગાકાર કરી શકાય એટલે બંને વડે વિભાજ્ય હોય તો જે 6 વડે વિભાજ્ય હોય. તો અહીંયા 2 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે વિભાજ્ય નથી. તેથી આ સંખ્યા 6 વડે વિભાજ્ય નથી. તો તેમાં પણ આવશે ના. હવે 8ની વિભાજ્યતાની ચાવી. શું હતી 8ની વિભાજ્યતાની ચાવી? તો કે છેલ્લી 3 સંખ્યા એકમ, દશક અને 100 આ 3 સંખ્યાને જો તમે 8 વડે ભાગી શકશો તો તમે આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકો છો. તો આપેલી સંખ્યા કઈ છે? 586. 586ને તમારે 8 વડે ભાગવાની રહેશે. તો હવે 8ના ઘડિયામાં 58 આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનો. 8 × 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48 અને 8 સત્તા 56. 8 સત્તા 56. તો હવે 58માંથી 56 જાય તો કેટલા વધશે?
2 અને ઉપરથી ઉતરશે 6. 8ના ઘડિયામાં આવે 26 આવે છે કે નહીં? 8 એક 8, 8 દુ 16, 8 તેરી 24. હવે અહીંયા શેષ વધે છે 2 એટલે કે 0 વધતી નથી. જો અહીંયા 0 આવતે તો આપણે આ સંખ્યાને 8 વડે ભાગી શકાત. એટલે અહીંયા આ 8 વડે વિભાજ્ય નથી. તેથી અહીંયા આવશે ના, 8 વડે ભાગી શકાતી નથી. હવે 9ની વિભાજ્યતાની ચાવી છે આપેલ સંખ્યાના અંકોનો સરવાળો જો 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને તમે 9 વડે ભાગી શકો. તો આપણને આ સંખ્યાનો સરવાળો કેટલો મળતો હતો આગળ જે આપણે 3ની અંદર કરી, 3ની વિભાજ્યતાની ચાવી જોઈ ત્યારે પણ આપણે બધા જ અંકોનો શું કરવાનો હતો? સરવાળો. તો એ સરવાળાને તમે 3 વડે ત્યાં ભાગી શક્યા ન હતા. તો હવે આ જે સરવાળો છે 20 એને તમે 9 વડે ભાગી શકો છો? તો કે નહીં, 9 વડે 20ને ભાગી શકાતા નથી. તો અહીંયા 9ની વિભાજ્યતાની ચાવી પણ લાગુ પડતી નથી. એટલે કે આપેલી સંખ્યા 9 વડે વિભાજ્ય નથી. હવે 10ની વિભાજ્યતાની ચાવી, તો કે 10ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું? એકમનો અંક જો 0 હોય તો જ 10 વડે ભાગી શકાય છે. તો અહીંયા 0 નથી, તેથી 10 વડે પણ વિભાજ્ય નથી. હવે જોઈએ આપણે 11ની વિભાજ્યતાની ચાવી. 11ની વિભાજ્યતાની ચાવીમાં એકી સ્થાન. હવે એકી સ્થાન જે છે એ કયા કયા છે? તો કે 6 અને 5. એકી સ્થાનના અંકો છે 6 અને 5. તો 6 અને 5નો સરવાળો કેટલો થાય છે? 11 માઇનસ બેકી સ્થાન. તો બેકી સ્થાન કયા છે? જે વધ્યા એ 8 અને 1. 8 ને 1 9. તો હવે 11માંથી 9 જાય તો કેટલા વધે છે? 2. તો હવે અહીંયા 2 વડે 11 વડે વિભાજ્ય છે કે નથી? તો કે અહીંયા જો તફાવત મને 0 મળે કાં તો 11નો ગુણક મળે તો જ 11 વડે વિભાજ્ય હોય. તો અહીંયા તો મને 2 મળે છે, 0 મળતા નથી અને 11નો કોઈ ગુણક પણ મળતો નથી. તેથી આ સંખ્યા 11 વડે પણ વિભાજ્ય નથી. તો 11 વડે વિભાજ્યતાની ચાવી અહીંયા લાગુ પડતી નથી. તેથી ત્યાં પણ લખીશું આપણે ના. તો આ થઈ 1586ની વાત. હવે આપણે આગળ જોઈએ 275. હવે 275માં 2ની ચાવી લાગુ પડી. તો પાછળ એકમનો અંક 0, 2, 4, 6 કે 8. તો એમાંથી એક પણ નથી. તેથી અહીંયા આવશે ના. હવે 3ની વિભાજ્યતાની ચાવી. તો આ બધા જ અંકોનો શું કરીશું આપણે? સરવાળો કરીશું અને પછી સરવાળાને 3 વડે ભાગવાના. તો હવે 7 ને 5 ને +2 એટલે આ 3 અંકોનો સરવાળો કરો. 7 ને 5 12, 12 ને 2 14. તો 14ને તમે 3 વડે ભાગી શકો? તો કે નથી ભાગી શકાતા. તેથી આ સંખ્યાને તમે 3 વડે પણ ભાગી શકતા નથી. હવે 4ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે એકમ અને દશક છેલ્લા 2 અંકોને જો તમે 4 વડે ભાગી શકો. તો હવે 75, હવે જોતા જ ખ્યાલ આવે તમને કે ભાઈ 75 છે તો 4 વડે એને ભાગી શકાતા નથી. તેથી અહીંયા 4ની વિભાજ્યતાની ચાવી પણ લાગુ નહીં પડે. તેથી ત્યાં પણ ના. હવે 5ની વિભાજ્યતાની ચાવી. તો કે 5ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું? એકમનો અંક 0 અને 5 હોય, 0 અથવા તો 5 હોય તો તેને તમે 5 વડે ભાગી શકો. તો અહીંયા મને એકમનો અંક કેટલો મળે છે? 5. તેથી આ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. તો 5 વડે વિભાજ્યતાની ચાવી અહીંયા લાગુ પડે છે. હવે 6 વડે. 6 વડે કઈ રીતે? તો કે 6 વડે વિભાજ્ય હોય તો એ 2 વડે અને 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. પણ અહીંયા 2 અને 3 એ બંને વડે વિભાજ્ય નથી. તેથી અહીંયા 6 વડે પણ વિભાજ્ય નથી. હવે 8 વડે વિભાજ્યતાની ચાવી. તો 3 અંકોને તમે 8 વડે વિભાજ્ય એટલે કે 8 વડે ભાગી શકતા હોય તો તમે આપેલી સંખ્યાને 8 વડે ભાગી શકો. હવે 275 લઈએ અને 8 વડે આપણે ભાગાકાર કરીએ. તો 8 એક 8, 8 દુ 16, 8 તેરી 24. કારણ કે 27 આવશે નહીં. 8ના ઘડિયામાં 8 તેરી 24. હવે 7માંથી 4 જાય તો 3, ઉપરથી ઉતર્યા 5. 8ના ઘડિયામાં 35. તો કે આવતા નથી. તેથી અહીંયા 8 વડે ભાગાકાર શક્ય નથી. તેથી 275ને તમે 8 વડે ભાગી શકશો નહીં. હવે 9ની વિભાજ્યતાની ચાવી. તો કે આપેલી સંખ્યામાં જે અંકો આપેલા છે એનો સરવાળાને જો તમે 9 વડે ભાગી શકતા હો તો આપેલી સંખ્યાને તમે 9 વડે ભાગી શકો. તો આપણને આપેલી સંખ્યાનો સરવાળો કેટલો આવતો? તો 7 ને 5 12 ને 2 14. તો 14ને તમે 9 વડે ભાગી શકતા નથી. તેથી અહીંયા 9ની વિભાજ્યતાની ચાવી પણ લાગુ પડતી નથી. તેથી ત્યાં પણ ના. હવે 10ની વિભાજ્યતાની ચાવી. તો 10ની વિભાજ્યતાની ચાવી શું હતી? તો કે એકમનો અંક 0 હોય તો જ 10 વડે ભાગી શકાય. તો અહીંયા તો 5 છે. તેથી અહીંયા 10ની ચાવી પણ લાગુ પડશે નહીં. એટલે કે 10 વડે વિભાજ્ય
નથી. હવે 11 વડે વિભાજ્યતાની ચાવી. તો હવે 11માં આપણે એકી સ્થાન લઈએ. તો એકી સ્થાનમાં આવશે 5 અને 2. 5 અને 2 એટલે 5 ને 2 7 માઇનસ બેકી સ્થાન. બેકી સ્થાનના અંકોનો સરવાળો એટલે અહીંયા બેકી સ્થાન માત્ર એક જ છે એટલે એ 7 છે. તો 7 માઇનસ 7 એટલે 7માંથી 7 જાય તો 0. તો હવે અહીંયા 0 આવ્યો. તો આપણને ખ્યાલ છે 11ની ચાવી એવી હતી કે 0 જો એ બંનેનો તફાવત 0 અથવા 11નો ગુણક આવે તો જે 11 વડે વિભાજ્ય છે. તો અહીંયા મને 0 મળે છે. તેથી આ સંખ્યા જે છે તેને 11 વડે તમે નિશેષ ભાગી શકો છો. તેથી અહીંયા આવશે હા. તો આ થઈ 275ની વાત. હવે આગળની સંખ્યા છે 6686. બેની વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે તો કે હા. પાછળ એકમનો અંક કયો છે 6. તેથી તે 2ની વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે. તો એમાં હા લખીશું. હવે 3ની વિભાજ્યતાની ચાવી એટલે કે બધા જ અંકોનો આપણે સરવાળો કરીએ તો બધા અંકોનો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 18 ને 8 કેટલા થશે 26. તો 18 ને 8 26 થશે. હવે 26 ને તમે 3 વડે ભાગી શકો છો તો કે નહીં. 3 વડે ભાગતા 26 મળતા નથી એટલે કે 3ના ઘડિયામાં ક્યાંય 26 આવતા નથી. તેથી આ સંખ્યાને તમે 3 વડે ભાગી શકશો નહીં. તેથી અહીંયા આવશે ના. હવે 4ની વિભાજ્યતાની ચાવી તો કે છેલ્લા 2 અંક. છેલ્લા 2 અંક છે 86. હવે આગળ પણ એવી એક સંખ્યા આવી ગઈ હતી અહીંયા 1586. તો એમાં આપણે આ 86ને તમે 4 વડે ભાગી શક્યા ન હતા. તેથી અહીંયા પણ 86 જ છે, બીજું કોઈ નથી. 86 તમારે એકમ અને દશક આ 2 જ અંકને 4 વડે ભાગવાના છે. તો અહીંયા આગળ જો તમે ન ભાગી શક્યા હોય તો અહીંયા પણ 86ને તમે 4 વડે ભાગી શકશો નહીં. તેથી 4 વડે વિભાજ્ય નથી. હવે આવે છે 5 વડે તો કે એકમનો અંક 0 કે 5 છે નહીં એટલે અહીંયા 5 વડે પણ વિભાજ્ય નથી. 6 વડે તો 6 વડે 2 વડે અને 3 વડે વિભાજ્ય તો જ 6 વડે વિભાજ્ય. પરંતુ અહીંયા 3 વડે વિભાજ્ય નથી તેથી 6 વડે પણ વિભાજ્ય નથી. હવે 8ની વિભાજ્યતાની ચાવી શું હતી તો કે છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકો તો આપેલી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. તો 686 એને તમે 8 વડે ભાગી શકો છો કે નહીં તો કે 8ના ઘડિયામાં 68 સુધીની સંખ્યા તો 8 64. હવે 68માંથી 64 જાય તો કેટલા વધશે 4 અને ઉપરથી ઉતર્યા 6. તો હવે 8ના ઘડિયામાં 46 આવે છે તો કે નથી આવતા. 48 આવે છે એટલે અહીંયા પણ 8 વડે વિભાજ્ય નથી. તો 8 વડે વિભાજ્ય નથી. હવે 9 વડે વિભાજ્ય તો કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો તમે 9 વડે ભાગી શકતા હો તો જ તમે આપેલી સંખ્યાને 9 વડે ભાગી શકો છો. તો અહીંયા કેટલો સરવાળો થતો હતો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 18 ને 8 26 થતા હતા એટલે 26ને તમે 9 વડે ભાગી શકતા નથી. તેથી અહીંયા 9ની વિભાજ્યતાની ચાવી લાગુ પડતી નથી. 10ની ચાવી તો કે એકમનો અંક 0 અહીંયા નથી તો અહીંયા 10ની ચાવી પણ લાગુ નહીં પડે. હવે 11ની વિભાજ્યતાની ચાવી તો 11ની વિભાજ્યતાની ચાવીમાં આપણે એકી સ્થાનના અંકો લઈએ તો કે 6 અને આ 6 એટલે 2 6 છે એકી સ્થાન જ લેવાના છે. 6 એકા 6, 6 દુ 12, 12 માઇનસ હવે બેકી સ્થાન તો કે 8 અને 6. અહીંયા 8 અને 6નો સરવાળો કરવાનો અને એકી સ્થાનના અંકોના સરવાળામાંથી એને બાદ કરવાનો થશે. તો 8 ને 6 કેટલા થશે 8 9 10, 8 9 10 11 12 13 ને 14. તો અહીંયા થશે 14. હવે તમને એવું લાગશે કે 12માંથી 14 જાય તો કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા ક્યારેય બાદ થતી નથી અને જો બાદ થાય તો હંમેશા આગળ નિશાની મોટી સંખ્યાની આવે છે. એવું તમે આગળ 7મા ધોરણની અંદર ભણશો. પણ અહીંયા આપણે જાણી લઈએ કે ભાઈ 12માંથી 14 જતા નથી પણ આપણે 14માંથી 12 જાય છે તો 14માંથી 12 જાય તો કેટલા વધે છે 2 વધે છે. પરંતુ નિશાની મોટી સંખ્યાની. હવે નિશાની એટલે શું તો હવે અહીંયા 12 જે છે એની આગળ તમને કોઈ નિશાની દેખાતી નથી એટલે આગળની સંખ્યામાં આગળ કોઈ પણ નિશાની ન હોય ત્યારે એની આગળ કઈ નિશાની હોય હંમેશા પ્લસની નિશાની હોય છે. અને અહીંયા 14ની આગળ તો 14ની આગળ કઈ નિશાની છે માઇનસની નિશાની છે તો 14ની આગળ માઇનસ છે. હવે 12 મોટા કે 14 મોટા
તો કે આપણને ખ્યાલ આવે કે 12 કરતાં 14 મોટા કહેવાય. અને નિશાની મેં એમ કીધું કે બાદબાકી જો નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની કરો તો નિશાની મોટી સંખ્યાની આવે, એટલે 12ની નિશાની આવશે નહીં. એટલે કે મોટી સંખ્યાની નિશાની કઈ છે તો કે માઇનસ. તો તમારો જવાબ આવે છે -2. એટલે કે 12માંથી જો તમે 14 કાઢશો તો તમને જવાબ આવે છે -2. હવે આ -2 આવ્યા તો એને 11ની ચાવીમાં શું આવવું જોઈએ? બંનેનો તફાવત કાં 0 આવવો જોઈએ કાં તો 11 વડે ભાગી શકાય તેવી કોઈ સંખ્યા આવી જોઈએ. તો અહીંયા તો મને -2 મળે છે, જેને તમે 11 વડે ભાગી શકતા નથી. તેથી આ સંખ્યાને તમે 11 વડે ભાગી શકશો નહીં. તો તેથી આ સંખ્યા 11 વડે પણ વિભાજ્ય નથી. આ સંખ્યા માત્ર ને માત્ર જો 2 જ વડે વિભાજ્ય હતી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવું લાગશે 3 વડે વિભાજ્ય હોય તો એ જ 9 વડે વિભાજ્ય અને 6 વડે વિભાજ્ય હોય, એવું હોતું નથી. 3 વડે વિભાજ્ય હોય એ 9 વડે પણ વિભાજ્ય ન પણ હોય, અને 3 વડે ન હોય એ 9 વડે વિભાજ્ય પણ હોય. આવી રીતની પણ કોઈ સંખ્યા આવી શકે છે. હવે આગળની સંખ્યા જોઈએ તો આગળની સંખ્યા આપેલી છે આપણને 6 અંકની સંખ્યા આપેલી છે. તો આ સંખ્યા છે એ 2 થી 11 વડે વિભાજ્યતાની ચાવી આપણે અહીંયા લાગુ પાડીએ. તો આપેલી સંખ્યામાં 2ની વિભાજ્યતાની ચાવી, તો 2ની વિભાજ્યતાની ચાવીમાં એવું હતું કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય. તો અહીંયા આપણને એકમનો અંક કયો મળે છે? 0. તો આ સંખ્યાને તમે 2 વડે ભાગી શકો છો. તો અહીંયા આવશે હા. તો કે અહીંયા 2ની વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે. હવે 3 વડે વિભાજ્ય, તો 3 વડે વિભાજ્યતાની ચાવીમાં આપણે આપેલી સંખ્યાના અંકોનો શું કરીશું? સરવાળો કરીશું. એટલે આ બધા જેટલા અંકો આપેલા છે એ બધા જ અંકોનો આપણે સરવાળો કરીએ. તો હવે આ સંખ્યાનો સરવાળો કરીએ તો મોટી સંખ્યાથી સરવાળો શરૂ કરવાનો, અને સરવાળો કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એવી રીતના સરવાળો કરવાનો કે 10 બનતા હોય કે 15 બનતા હોય કે જે રીતે ઇઝી સરવાળો થઈ શકે. તો અહીંયા આપણને આપેલી સંખ્યામાં 9 + 1, તો 9 ને 1 કેટલા થશે? 10. તો 9 ને 1 10, 10માં 6 ઉમેરો તો 16, 17, 18, 19, 20 ને 21. તો આ સંખ્યાના અંકોનો સરવાળો થશે 21. હવે 21 ને તમે 3 વડે ભાગી શકો છો કે નહીં? તો 3ના ઘડિયામાં 21 આવે છે કે નહીં? તો 3નો ઘડિયો બોલી 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21. તો 21 અહીંયા સંખ્યાનો સરવાળો 21 આવ્યો, અને એને તમે 3 વડે ભાગો છો તો કે હા 3 વડે એને ભાગી શકાય છે. તો આ સંખ્યાને તમે 3 વડે ભાગી શકો છો. તો આ સંખ્યાને તમે 3 વડે ભાગી શકશો. કેમ? તો કે આ સંખ્યાના અંકોનો સરવાળો 21 આવ્યો અને 21ને તમે 3 વડે ભાગી શક્યા. તેથી આ આવડી મોટી જે સંખ્યા છે આ 6 અંકની, એને પણ તમે 3 વડે ભાગી શકો છો. હવે 4ની વિભાજ્યતાની ચાવી, તો 4ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે એકમ અને દશક, તો કે છેલ્લા 2 અંકોને તમે 4 વડે ભાગી શકો તો આપેલી સંખ્યાને તમે 4 વડે ભાગી શકશો. તો હવે એકમ અને દશક આ 2 અંકોથી બનતી સંખ્યા કઈ છે? 10. હવે 10ને તમે 4 વડે ભાગી શકો કે નહીં? તો કે 4ના ઘડિયામાં 10 આવતા નથી. તેથી આ 10ને તમે 4 વડે ભાગી શકતા નથી. તો આ સંખ્યાને તમે 4 વડે ભાગી શકશો નહીં. તો નથી ભાગી શકતા તો ત્યાં લખીશું આપણે ના. હવે 5 વડે વિભાજ્યતાની ચાવી, તો 5ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય તો તે સંખ્યાને તમે 5 વડે ભાગી શકો છો. તો અહીંયા જે 0 છે તો તે તમે આ 5 વડે એને ભાગી શકશો. તેથી અહીંયા આપણે લખીશું હા. હવે 6 વડે વિભાજ્યતાની ચાવી, તો 6ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે તમે 2 વડે વિભાજ્ય હોય અને 3 વડે પણ વિભાજ્ય, એટલે કે 2 અને 3 એ બંને વડે જો તમે આ સંખ્યાને ભાગી શકતા હો તો એ 6 વડે ભાગી શકાય. તો અહીંયા 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, તો અહીંયા 6 વડે પણ વિભાજ્ય થશે. હવે આવે છે 8ની વિભાજ્યતાની ચાવી. તો 8ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું? તો કે છેલ્લા 3 અંકો એકમ, દશક અને 100 આ 3 અંકથી બનતી સંખ્યાને જો તમે 8 વડે ભાગી શકતા હો તો આપેલી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો છો. તો હવે આ 3 અંકથી બનતી સંખ્યાને 210, તો હવે આ 210ને તમે 8 વડે ભાગો. હવે 8ના ઘડિયામાં 21 આવે છે કે નહીં? તો કે 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24. હવે 21 કરતાં 24 વધી જાય છે તો 8 × 2 = 16. હવે 21માંથી 16 બાદ કરવાના છે તો 1માંથી 6 ન જાય એટલે દસકો લઈશું 11. હવે દસકો લીધો તો બાજુવાળાનું 1
ઓછું થશે. તો હવે 11માંથી 6 જાય તો કેટલા વધશે? 5 વધશે. અને 1માંથી 1 જાય તો 0. ઉપરથી ઉતર્યા 0. હવે 8ના ઘડિયામાં 50 આવે છે કે નથી આવતા? તો કે નહીં. 8 પંચા 40, 8 છંક 48. ત્યાર પછી સીધા 56 આવી જાય એટલે 50 આવતા નથી. તો અહીંયા આ સંખ્યાને તમે જો 210 ને તમે 8 વડે ન ભાગી શક્યા હોય તો આ સંખ્યાને તમે 8 વડે ભાગી શકશો નહીં. તેથી અહીંયા આપણે લખીશું ના, કારણ કે આપણે 8 વડે ભાગી શકશો નહીં. હવે 9 વડે વિભાજ્યતાની ચાવી, તો કે 9 વડે વિભાજ્ય છે કે નહીં? તો આપેલા અંકોના સરવાળાને 9 વડે ભાગી શકતા હો તો આપેલી સંખ્યાને તમે 9 વડે ભાગી શકો. તો આ અંકોનો સરવાળો કેટલો આવ્યો હતો? તો કે 21 આવ્યો હતો. તો હવે 21ને તમે 9 વડે ભાગી શકો કે નહીં? તો કે 9નો ઘડિયો બોલવાનો. જો 21 આવી જાય તો એ સંખ્યાને તમે 9 વડે ભાગી શકશો. તો 9ના ઘડિયામાં 21 આવે છે કે નહીં? તો કે 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 21 આવતા નથી. તો આ સંખ્યાને તમે 9 વડે ભાગી શકશો નહીં. તેથી આવશે ના. હવે 10ની વિભાજ્યતાની ચાવી લાગુ પાડીએ તો પાછળ છે એકમનો અંક 0. તેથી અહીંયા 10 વડે ભાગી શકાય છે. તેથી ત્યાં આવશે હા. ત્યારબાદ 11 વડે વિભાજ્ય છે કે નથી? તો 11ની વિભાજ્યતાની ચાવી એવી હતી કે આપેલી સંખ્યામાં એકી સ્થાનના અંકોનો સરવાળો. હવે અહીંયા 6 અંકની સંખ્યા છે, તેથી એકી સ્થાનના અંકો આપણે જોઈ લઈએ. પહેલાં તો કયા છે? તો કે પહેલું સ્થાન 1, પછી 1 છોડી દેવાનું એટલે 2 એ એકી સંખ્યા થાય. 9ને છોડી દો એટલે 3. તો આ જેટલી અંડરલાઈન કરેલા છે બધા એકી સ્થાનના અંકો છે, એટલે કે 0 + 2 + 3. તો હવે એટલા અંકોનો આપણે સરવાળો કરીએ તો 3 ને 2 5 અને 0 ઉમેરો તો 0 તો ઉમેરાતા નથી, એટલે 3 ને 2 5 થશે. માઇનસ હવે બેકી સ્થાનના અંકો. બેકી સ્થાનના અંકો કયા કયા છે? તો કે 1, 9 અને 6. જે ઉપર અંડરલાઈન કરી છે બેકી અંકો છે, બેકી સ્થાનના અંકો છે. તેથી 9, 1 અને 6 આ ત્રણનો આપણે સરવાળો કરીએ તો 9 ને 1 10, 10 ને 1 10 ને 6 16. તો હવે આ 5માંથી આપણે 16 બાદ કરવાના છે. હવે આગળ આપણે જોયું હતું કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થતી નથી, પણ જો બાદ કરો તો જે નિશાની છે એ કઈ સંખ્યાની આવશે? મોટી સંખ્યાની આવશે. તો હવે 5માંથી તમે 16 બાદ કરો તો કેટલા વધે છે? તો કે 11 વધે છે. એટલે કે 16માંથી તમે 5 બાદ કરો તો 11 વધે અને નિશાની છે એ મોટાની. તો 5ની આગળ નિશાની કઈ હોય? તો કે પ્લસની હોય. અને 16ની આગળ કઈ છે? માઇનસની. તો 5 મોટા કે 16 મોટા? તો કે 16 મોટા. તો મોટાની નિશાની એટલે કે માઇનસ, તો એ આપણે અહીંયા મૂકીએ તો -11 મને જવાબ મળે છે. હવે 11ની વિભાજ્યતાની ચાવીમાં એવું હતું કે આ બંને જે અંકોનો તફાવત કર્યો તો એ તફાવત કાં તમને 0 મળવો જોઈએ કાં 11 વડે વિભાજ્ય હોય તેવી કોઈ સંખ્યા મળવી જોઈએ. તો અહીંયા મને -11 મળે છે. તો હવે -11 છે, તમે એને 11 વડે ભાગી શકશો. કેમ? તો કે -11 ભાગ્યા 11 કરો તો 11 એકા 11, પરંતુ માઇનસની નિશાની છે તો જવાબમાં મને -1 મળશે. પણ જવાબ મળશે એટલે કે -11ને પણ તમે 11 વડે ભાગી શકો છો. તેથી આ 11 વડે વિભાજ્ય છે, ભલે તે માઇનસ સંખ્યા હોય. તેથી તે આ સંખ્યાને તમે 11 વડે ભાગી શકો છો. તેથી અહીંયા આવશે હા. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આગળની જે આ 4 સંખ્યાઓ છે તે તમે તમારી રીતે જાતે જ કરી શકો છો. જેવી રીતે આપણે આગળ 2 થી 11 સુધીની તમામ વિભાજ્યતાની ચાવીનો જે ઉપયોગ કર્યો હતો એવી જ રીતે ઉપયોગ કરી અને આ સંખ્યાઓ તમારે તમારી જાતે કરવાની છે.